ભાગ્યશાળી છો કે એવા કુળમાં તમને જન્મ મળ્યો કે જ્યારે તમે બોલતા થયા તો તમને પહેલા જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડ્યું. તમે જોતા થયા તો તમને પહેલા 1.25 મહિનાના થયા તો લઈ ગયા હવેલી અને ઠાકોરજીના દર્શન પહેલા કરાવવામાં આવ્યા. તમે સાંભળતા થયા અને 1.25 મહિને ખોળામાં લઈ તમારા માતા પિતા વલ્લભકુળ પાસે લઈ ગયા અને તમારા કાનમાં શ્રી કૃષ્ણ શરણમ મમાનો મંત્ર બોલવામાં આવ્યો છે. તમને આવું સૌભાગ્ય મળેલું છે કે તમારા જીવનની શરૂઆત ભગવાન થકી થઈ છે. વિચાર કરો, નહીં તો ક્યાંક એવી જગ્યાએ જન્મ્યા હોત કે જ્યાં મા બાપમાં જ ભક્તિ ન હોત, એ કુળમાં જ ભક્તિ ન હોત, તો આજે કદાચ તમારી અંદર ભક્તિના જે સંસ્કારો છે એ ના હોત. સૌથી પહેલું સૌભાગ્ય તમારું એ છે. એવી વ્યવસ્થામાં ભગવાને તમારો જન્મ આપ્યો છે કે જ્યાં ભગવાનની ભક્તિ સુગમ છે. આ બહુ મોટી વાત છે કે એવા અનુકૂળ વાતાવરણમાં જન્મ મળવો જે આપણા જીવનના કેન્દ્રમાં ભગવાન હોય, તો એ સૌભાગ્યની વાત છે. તો મૂળ વાત જે કરી રહ્યો છું કે શિક્ષાપત્ર જેવો ગ્રંથ, એમાં ગોપેશ્વરજી નિમિત્ત બન્યા છે, એની કથા આપણે જોઈશું. અને કદાચ સીધું શિક્ષાપત્ર ખોલીને વાંચવા જાઓ તો કદાચ અઘરું લાગે, કારણ કે સંસ્કૃત ભાષામાં છે. બહુ કથાઓ કે સ્ટોરીઓ એમાં નથી, વાર્તાઓ નથી, સીધા ઉપદેશો છે. અહીંયા ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સૂચના છે, સલાહ છે, સંકેત છે. સંવાદના જેટલા પાસાઓ હોય એ બધા જ તમને શિક્ષાપત્રમાં મળશે. ક્યાંક ઉપદેશ, ક્યાંક આદેશ, ક્યાંક સંદેશ, ક્યાંક સલાહ, ક્યાંક સૂચક, ક્યાંક સંકેત. પણ આપણે જ્યારે વાંચન કરતા હોઈએ ત્યારે ગુરુના દરેક ઉપદેશને આપણે તો આદેશ રૂપે જ સ્વીકારવાનો રહ્યો. કારણ કે ક્યાંય શાસ્ત્રોમાં ગુરુની સલાહ એવો શબ્દ નથી. જેમ આપણે ડોક્ટરની સલાહ લેવા જઈએ, વકીલની સલાહ લેવા જઈએ, પણ ગુરુની એડવાઇસ એવો વર્ડ ક્યાંય તમને એવો શબ્દ જોવા નહીં મળે. ગુરુ આજ્ઞા કહીએ છીએ, કારણ કે સલાહમાં તો પાછું આપણે જ નક્કી કરવાનું હોય કે આ કરવું કે ન કરવું. પણ ઉપદેશ અને આદેશ એને તો 100% પાળવાના જ રહ્યા. અને એટલા માટે 7 દિવસ હરિરાયજી બોલશે અને આપણે સાંભળીશું. સત્સંગ એટલે શું? જો આખી જિંદગી પ્રાર્થના એટલે આપણે બોલીએ ને ભગવાન સાંભળે. સત્સંગ એટલે ભગવાન બોલે ને આપણે સાંભળીએ. 7 દિવસ કોશિશ એ કરીશ કે હરિરાયજી બોલે અને હું ને તમે બધા જ સાંભળી. ઘણીવાર ભગવાનને જોવા માટે જેટલો ટાઈમ ફાળવીએ છીએ, કલાક લાઈનમાં ઊભા રહીને અને એક ઝાંખી થઈ જાય એનો આપણને એમ થાય કે ભગવત દર્શન થઈ જાય. પણ જેટલો જોવા માટે પરિશ્રમ કરીએ છીએ એટલો ભગવાનને સમજવા માટેનો પરિશ્રમ નથી કરતા. જે ભગવાનને જોવા માટે આટલા લાલાયિત તમે છો એને સમજવાનો ક્યારે પ્રયાસ કર્યો? અને ત્રીજી વાત, કદાચ સમજાય નહીં પણ એને સાંભળવાના મોકા મળે ત્યારે તો ક્યારે ચૂકવા નહીં. સત્સંગ એટલે ભગવાનને સાંભળવાનો અવસર. અત્યાર સુધી આપણે બોલતા રહ્યા. જો જ્યારે પણ ઠાકોરજીની સેવામાં યા હવેલીમાં જાઓ ત્યારે ઠાકોરજી પાસે બેઠા હો તો બોલે કોણ ને સાંભળે કોણ? આપણે જ બોલીએ ને. પ્રભુ આ બરાબર નથી કર્યું, આ કરવા જેવું છે, દીકરાને પરણાવવાનું છે, દુકાન બરાબર ચલાવવાની છે, એના બાળકને ભણાવવાનો છે, એને સારી જોબ અપાવવાની છે. હંમેશા ઠાકોરજી સામે હોઈએ ત્યારે આપણે જ બોલતા હોઈએ અને પાછા કહીએ શું? ભગવાન અમારી જોડે વાત નથી કરતા. અરે ચાન્સ તો આપ એમને. આપણે જ મોકો આપીએ છીએ. ક્યારે ઠાકોરજીને એમ કહું, ચાલ આજે હું બેઠો છું, આજે તું બોલ, આજે આપ બોલો ને હું સાંભળું. એવું પ્રભુને ક્યારે કહ્યું? ઓલવેઝ આપણે જ બોલતા હોઈએ અને પ્રભુ સાંભળતા હોય. પણ સત્સંગ એટલે પ્રભુ બોલે ને આપણે સાંભળીએ. એ શ્રવણાદર સાથે. કારણ કે આ સત્સંગ એ કેવલ શ્રવણ પૂરતું જ નથી, આ રસપાન છે. આપણે એમ લખીએ શિક્ષાપત્ર રસપાન. કારણ કે શ્રવણ કેવલ કાનથી થાય,
રસપાન તો રોમ રોમથી થાય, રૂવાડે રૂવાડેથી એનો જ્યારે ગ્રહણ કરવામાં આવે એને કહેવાય રસપાન. અને એટલા માટે શિક્ષાપત્ર છે ને એ નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી બધાના કામના ઉપદેશવામાં છે. એક નાના બાળકને પણ ઉપયોગી થાય અને જે વયમાં વૃદ્ધ હોય કે જ્ઞાનમાં વૃદ્ધ હોય એને પણ આનંદ થાય, એને પણ રંજન થાય, એવા બધા જ વિષયો શિક્ષાપત્રમાં સમાહિત છે. અને એટલા માટે આપણે બધા જ ભાગ્યશાળી છીએ. આવો રૂડો અવસર આ ગાંધી પરિવાર નિમિત્ત થઈ આપણને સમસ્ત દાહોદની જનતાને આપ્યો છે. ખાસ અનુરોધ કરીશ, એક એક ક્ષણ ચૂકતા નહીં, આ સત્સંગની એક એક ક્ષણ ચૂકાય નહીં, એની સાવધાની રાખજો. 7 દિવસ તમે કથામાં બેસજો, 7મા દિવસે કથા તમારામાં બેસી જશે, એ મારી ગેરંટી છે. અને એટલા માટે છે ને શું કરજો કે પહેલા દિવસે પોતપોતાની સેલ્ફી પાડી લેજો, કારણ કે 7મા દિવસે તમારો ચહેરો, તમારી આંખો, તમારા ભાવ, તમારા હાવભાવ બધા જ કંઈક બદલાયેલા હશે. કારણ કે જ્યારે સત્સંગ હૃદયમાં ઉતરવા લાગે ને, તાકી રીત પ્રીત છબી ન્યારી. અને એટલા માટે એની રીત અને પ્રીત બંને બદલાઈ જાય, એ તમે જ અનુભવ કરશો 7મા દિવસે. આ સત્સંગનો પ્રભાવ છે, કારણ કે સત્સંગ જ જીવનમાં વિવેક આપે. પહેલા જ કહ્યું કે એમના બાપુજીને રામાયણમાં બહુ રુચિ હતી, એનાથી શરૂઆત કરી. તુલસીદાસજી કહે છે, બિनु સત્સંગ વિવેક ન હોઈ, बिनु सत्संग विवेक न होए, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होए, राम कृपा बिन सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई. સત્સંગ વગર વિવેક ન થાય, પણ સત્સંગ ક્યારે મળે? જ્યારે ભગવાનની કૃપા થાય. આપણે બધા જ કૃપા પાત્ર થયા છીએ, પ્રભુની કૃપાનો અનુભવ આપણે બધા મળીને કરી રહ્યા છીએ, કારણ કે આપણે બધા સત્સંગમાં બેઠા છીએ. સત્સંગમાં હોવું એ પોતાના રૂપમાં ફલરૂપ છે. પ્રભુ 2 પ્રકારની કૃપા કરે. સાધારણ કૃપા કરે ને તો જે માંગ્યું હોય ને ભગવાન કે લઈ જા, આ સાધારણ કૃપા. વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જાય, પછી તો એમ કે આવી જા, મારી પાસે બેસ, મારો થા, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, તું મારો થા, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. પ્રભુ પોતાના કરીને રાખે. તો 7 દિવસ શ્રી હરિરાય મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ એવું આ શિક્ષાપત્ર. જેમ ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી છે, એમ શિક્ષાપત્રને હું શ્રી હરિરાય મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ કહીશ. આપની આ અલૌકિક રચના યા આપના અલૌકિક ઉપદેશ ધીરે 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 સંસારના આસક્તિને સમાપ્ત કરી ભગવત ભાવનું પ્રાગટ્ય આપણા હૃદયમાં કરશે. સીધા પ્રવેશ કરીએ વિષયમાં, કારણ 7 દિવસ ને 41 પત્રો, અને એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી, એના તો એક એક શબ્દો કેટલી મહત્તા રાખતા હોય. પ્રયાસ કરીશું કે 41 પત્રોનું આપણે દર્શન કરીએ. જો ટ્રેન ઉપડે તો ઘણા સ્ટેશનોમાં વધારે રોકાય ને ઘણામાં ઓછું રોકાય. મૂળ વાત છે મંજિલ સુધી પહોંચવાનું ને, અને મને પતાવવામાં કોઈ રસ જ નથી. મને રસ છે પહોંચાડવામાં, કે હરિરાયજી જે વાત કરી રહ્યા છે એ તમારા સુધી પહોંચી જાય એટલે આપણો સત્સંગ ફલિત થઈ જાય. એટલે પતાવવામાં રસ નથી કે આપણે 41 પતાવવાના, આપણે તો પહોંચવું જોઈએ. કોઈ એક વાત પણ આપણા હૃદયને સ્પર્શી જાય તો આપણું જીવન સફળ થઈ જાય. શ્રી હરિરાય મહાપ્રભુજીની આ દિવ્ય ગાથા, એટલે રચનાને સમજવા પહેલા કર્તાને સમજવા જરૂરી છે.
કારણ કે જ્યાં સુધી કર્તાના એ લેવલને ન સમજો ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ના આપી શકાય. કોઈની પણ કૃતિને સમજવા માટે કર્તાને સમજવો જરૂરી હોય તો જ એ કૃતિની મહત્તા સમજી શકાય કે આ ગાથા ગાઈ કોણ.